શહેરના આરોગ્ય કેન્દ્રમાં બાળકોને અપાતી સિરપ તેની ઘટ જોવા મળી। આખી ઘટના પર નજર કરીએ તો તાવમાં અપાતી દવાઓ ખૂટી પડ્યાનું સામે આવ્યું છે। પેરાસિટામોલ સિરપ અને શરદીમાં આપતા જે સેટ્રિઝિન સિરપ છે તે ખૂટી પડી છે। સેન્ટ્રલ સ્ટોરમાંથી સિરપ ન મંગાવતા તેની અછત સર્જાઈ છે। અમારી જે સેન્ટ્રલ સ્ટોર હોય ત્યાંથી અમારી દવાઓ ઝોનમાં જતી હોય ને ઝોનમાંથી પીએચસી સેન્ટર ખાતે હોય છે, એટલે એમણે મંગાવવાની કદાચ રહી ગઈ છે, જે અમે આજે હમણાં જ તરત જ એને પૂર્તા કરાવી દઈશું। તો દવાઓની અછત સાથે પીડિયાટ્રિશિયનની પણ અછત છે। હાલ વડોદરા મનપા પાસે ફક્ત 3 બાળકોના ડોક્ટર ઉપલબ્ધ છે। સરકારમાંથી પીડિયાટ્રિશિયનની કુલ 8 જગ્યાઓ મંજૂર થઈ છે અને 2 વખત ઇન્ટરવ્યૂ બાદ પણ પીડિયાટ્રિશિયનની જગ્યા હજુ પણ ખાલી છે। વડોદરા શહેરમાં મનપાના 4 CHC સેન્ટર કાર્યરત છે। પીડિયાટ્રિશિયનની ઘટથી દરરોજ સારવાર નથી મળી શકતી। એવી અછત એવું ના કહી શકાય। આપણા 4 CHC છે, એમાં 3 પીડિયાટ્રિશિયન છે અને એક પીડિયાટ્રિશિયનને અમે રોટેટ કરીએ છીએ ચોથા PHCમાં સવાર અને સાંજ માટે। એટલે અને અમે 2 વાર એની જાહેરાત આપીને ઇન્ટરવ્યૂ લીધા છે, પણ કોઈ કારણોસર પીડિયાટ્રિશિયન્સ હાજર ઓછા થાય છે। ગાયનેકોલોજીસ્ટ અમારી પાસે પૂરતા પ્રમાણમાં હાજર થયેલ છે। અત્યારે એનું વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થયેલ છે, એટલે એની નવી જાહેરાત આપીને નવેસરથી એની ભરતી માટે જાહેરાત આપવામાં આવશે। પીડિયાટ્રિશિયન મંજૂર આપણી પાસે ગુજરાત સરકાર તરફથી 8 જગ્યાઓ છે, એમાંથી 3 ભરેલી છે, પણ અત્યારે 4ની જરૂરિયાત છે, કારણ કે 4 CHC આપણા કાર્યરત છે। બાકીના 4 CHC જેમ કાર્યરત થશે એમ બીજી 4 જગ્યાની જરૂરિયાત પડશે। સમાચાર સુરતથી, જ્યાં ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે